Good morning and welcome students to our video lecture session. In our previous session, we have seen the example of binary tree. We have created the tree and solved out its three tree traversal techniques. We have given the answer and I explained it how it comes. Right now in today's session, we are going to learn what is call by value, the concept of call by value. We will see the theory of call by value concept, and after that we will see the program of it and the program of prime number and composite number. How can we get prime numbers and composite number? તો આજના આ સેશનની અંદર આપણે આ ટોટલ બે વસ્તુ જોવાની છે કે કોલ બાય વેલ્યુ કન્સેપ્ટ શું છે અને પ્રાઇમ અને કમ્પોઝિટ નંબર કેવી રીતે આઈડેન્ટિફાય કરાય છે. તમે કોઈ પણ નંબર નાખો તો એ પ્રાઇમ છે કે કમ્પોઝિટ એ તમારો પ્રોગ્રામ છે આન્સર આપવો જોઈએ. તો એ આજના સેશનમાં જોવાનું છે. તો સ્ટાર્ટ કરીએ. What is call by value concept? તો શું કહે જો the call by value method of passing arguments to a function copies the actual value of an argument. ફંક્શન ની અંદર જે તમે વેલ્યુ પાસ કરો છો એ actual argument ની કોપી થશે અને ફંક્શન માં ફોર્મલ પેરામીટર તરીકે પાસ થશે. બહુ ખબર ના પડે તો ખાલી એટલું યાદ રાખો, actual વેલ્યુ જે છે આર્ગ્યુમેન્ટ ની અંદર actual વેલ્યુ તમે જે પાસ કરેલી છે એ ફંક્શન ની અંદર પાસ થશે. બસ actual વેલ્યુ એટલું યાદ રાખો. In this case, changes made to the parameters inside the function have no effect on the argument. તમે આર્ગ્યુમેન્ટમાં જે વેલ્યુ પાસ કરેલી છે એમાં એની રિયલ વેલ્યુઝમાં કોઈ ચેન્જ થશે નહીં એવું કહે છે. પ્રોગ્રામમાં ક્લિયર થશે કન્સેપ્ટ શું કહેવા માંગે છે. By default, C programming uses call by value to pass arguments. Argument pass કરવા માટે C language છે એ call by value concept નો use કરે છે. In general, it means the code within a function cannot alter the argument used to call the function. એટલે શું કહે છે? ફંક્શન ની અંદર રહેલો કોડ એ આર્ગ્યુમેન્ટ ની વેલ્યુ ને કોઈ ચેન્જ કરશે નહીં. અલ્ટર કરવું એટલે ચેન્જ કરવું, બરાબર? એની ફંક્શન ની આર્ગ્યુમેન્ટ્સ તમે ભલે પાસ કરી નાખો, વેલ્યુ એક્સચેન્જ કરી નાખો, પણ તો પણ એની એક્ચ્યુઅલ વેલ્યુ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. બહુ સિમ્પલ શોર્ટ એન્ડ સ્વીટ એક્ઝામ્પલ હું તમને અત્યારે સમજાવું છું શું કહે છે. પ્રોગ્રામ ઓફ કોલ બાય વેલ્યુ કન્સેપ્ટ એ આપણે જોઈએ. Write a program for call by value. બે આર્ગ્યુમેન્ટ છે આપણે બે હેડર ફાઇલ્સ છે એને આપણે ઇન્ક્લુડ કરેલી છે. પછી લીધું છે એક void swap. શું કહેશો આના? ફંક્શન ડિક્લેરેશન. ઓકે, ચલો કેવી ફંક્શન ની ટાઈપ છે શું કહેશું? કેવી ફંક્શન ની ટાઈપ કહેવાય?
with argument but no return value. void છે તો જો વેલ્યુ રિટર્ન નહીં કરે બટ આર્ગ્યુમેન્ટ પાસ કરેલી છે. હવે જ્યારે આર્ગ્યુમેન્ટ પાસ કરો છો તમે ફંક્શન ની અંદર જ્યારે આર્ગ્યુમેન્ટ તમે પાસ કરો છો ત્યારે કમ્પલસરી આપણે મેઇન ફંક્શન ની અંદર યુઝર પાસેથી વેલ્યુ લઈ લેવી પડશે. બરાબર. તો મેઇન ફંક્શન માં જોઈએ ઇન્ટીજર a, b ક્લિયર સ્ક્રીન a is equal to 10 b is equal to 20. આ વેલ્યુ યાદ રાખજો ખાસ. a ની વેલ્યુ 10 છે અને b ની વેલ્યુ 20 છે. હમણાં જોજો હું ફંક્શન ની અંદર ઈ વેલ્યુ એક્સચેન્જ કરીશ તો પણ આપણી આર્ગ્યુમેન્ટમાં પાસ કરેલી છે ઈ વેલ્યુમાં કોઈ ચેન્જ થશે નહીં. એને કોલ બાય વેલ્યુ કહેવાય. સમજાવું છું ફરી સમજો. a ની વેલ્યુ 10 b ની વેલ્યુ 20. હવે અહીંયા લખું છું જો before swapping a and b is equal to સ્વેપિંગ કર્યા પહેલા a અને b ની વેલ્યુ કેટલી છે તો મેં પ્રિન્ટ કરી જો printf %d અને a, b. તો આ ડેફિનેટલી શું પ્રિન્ટ કરશે a ની વેલ્યુ 10 અને b ની વેલ્યુ 20. હવે હું સ્વેપ કોલ કરું છું જો આ કોલિંગ છે. ફંક્શન કોલિંગ અને આની ડેફિનેશન બરાબર કોલ કર્યું આપણે સ્વેપ ઓફ a, b. તો શું થશે a ની વેલ્યુ અને b ની વેલ્યુ ને સાથે આર્ગ્યુમેન્ટ્સમાં લઈ જશે એટલે a ની વેલ્યુ 10 લઈ જશે b ની વેલ્યુ 20. બરાબર. નાઉ કંટ્રોલ વિલ ટ્રાન્સફર ટુ ઇટ્સ ડેફિનેશન. ફંક્શન ની ડેફિનેશન માં કંટ્રોલ ટ્રાન્સફર થશે. તો અહીંયા ઇન્ટીજર a માં શું આવ્યું છે ચલો ફટાફટ. ઇન્ટીજર a માં શું આવ્યું છે 10 અને b માં આવ્યા છે 20 કારણ કે આપણે પાસ કર્યા જો a અને b ઈ વેલ્યુ છે a અને b ની. બરાબર. ચલો નાઉ ઇન્ટીજર temp is equal to a is equal to b is equal to temp. તો આ વસ્તુ શું કરી આપણે એક્સચેન્જ કરવાનું લોજિક છે. a અને b ની વેલ્યુ એક્સચેન્જ કરવાનું સ્વેપ કરવાનું લોજિક છે. તો સ્વેપ કરવાથી આ ફંક્શન ની અંદર જોજો શું કહું છું આ ફંક્શન ની અંદર a ની વેલ્યુ 20 છે અને b ની વેલ્યુ થઈ ગઈ 10. બરાબર. ફંક્શન ની અંદર આટલો ચેન્જ થઈ ગયો પણ આ વસ્તુ જ્યારે અહીંયા ગઈ હશે કોલિંગ પરથી તો હવે નીચે જ્યારે અહીંયા આવશું printf after swapping a and b ત્યારે a અને b ની વેલ્યુ શું પ્રિન્ટ કરશે જેમ છે ને એમને એમ પ્રિન્ટ કરશે. a ની વેલ્યુ ઉપરથી 10 મોકલી હતી તો a ની વેલ્યુ 10 જ રહેશે અને b ની વેલ્યુ 20 જ રહેશે. એટલે કેવા એટલું માંગે છે આ કન્સેપ્ટ કે કોલ બાય વેલ્યુ નો કન્સેપ્ટ એવો છે કે તમે અહીંયા જે એક્ચ્યુઅલ વેલ્યુ પાસ કરી હોય ને ઈ ભલે પછી અહીંયા તમે ફંક્શન ની અંદર પાસ કરો અને એને સ્વેપિંગ કરી નાખો. સ્વેપ કરીને પાછી અહીંયા પ્રિન્ટ કરશો તો a અને b ની વેલ્યુમાં ખરેખર કોઈ ચેન્જ થશે નહીં. એ ફોર્મલ આર્ગ્યુમેન્ટ તરીકે અહીંયા પાસ તો થયા ચલો પણ એની ઇફેક્ટ ખાલી આ ફંક્શન પૂરતી લિમિટેડ રહેશે. એક્ચ્યુઅલ વેલ્યુ જે છે a અને b ની એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આ બંનેનું આઉટપુટ કેવું આવશે ખબર છે બિફોર સ્વેપિંગ a and b તો 10 અને 20 અને આફ્ટર સ્વેપિંગ a and b તો પણ 10 અને 20. તમારે સ્વેપિંગ ઓરિજિનલ કરવું હોય ને તો એને અહીંયા પ્રિન્ટ કરવી પડે. અહીંયા તમે જો વેલ્યુ પ્રિન્ટ કરો a અને b ની તો અને તો એમાં ચેન્જ થાય. બરાબર. એટલું યાદ રાખવાનું છે ખાસ. રેડી. તો આ કન્સેપ્ટ છે આપણો કોલ બાય વેલ્યુ નો કે જેમાં એક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ્સ જે પાસ કરો છો એમાં કોઈ અલ્ટરેશન થતું નથી એમાં કોઈ ચેન્જ આવતો નથી ભલે તમે ફંક્શનમાં જઈને એને સ્વેપ કરો. આનો આઉટપુટ પણ તમને બતાવી દઉં.
ભૂલ છે પ્રિન્ટ ડી થઈ ગયો જો before swapping a and b 10 20 અને after swapping a and b પણ 10 અને 20 તો આમાં એટલું કહેવા માંગે છે કે તમે ફંક્શનમાં એક્ચ્યુઅલ વેલ્યુને મોકલીને ભલે સ્વેપિંગ કરતા હોય બટ જે ઓરિજિનલ વેલ્યુ જે છે a અને b ની એમાં ખરેખર કોઈ ચેન્જ થતો નથી તો આ કન્સેપ્ટને આપણે કોલ બાય વેલ્યુ નો કન્સેપ્ટ કહેશું સ્વેપિંગ થઈ ગયા પછી તમને એમ થાય કે ઓરિજિનલ વેલ્યુ ફરી ગયા છે a અને b તો એવું નથી થતું એકચ્યુઅલી એના માટે આખો આ કન્સેપ્ટ ભણવાનો છે આપણે બરાબર સાવ સિમ્પલ નાનો એવો કન્સેપ્ટ છે 2-3 માર્કમાં પૂછાય છે ઘણી વખત તો યાદ રાખજો તો એનો પ્રોગ્રામ જોઈ લીધો ત્યાર પછી આવે પ્રાઇમ નંબર એન્ડ કમ્પોઝિટ નંબર ચલો પ્રાઇમ નંબર કોને કહેશું કમ્પોઝિટ નંબર કોને કહેશું તો પ્રાઇમ નંબર એટલે એવો નંબર કે જેના એક્ઝેક્ટ બે ફેક્ટર્સ હોય તો ના ગુજરાતી મીડિયમ વાળા કે જેના એક્ઝેક્ટ બે જ અવયવ પાડી શકાય તો એને આપણે પ્રાઇમ નંબર કહેશું ફોર એક્ઝામ્પલ નંબર 11 11 નંબર જે છે એ પ્રાઇમ નંબર છે કેમ તો કે એને 1 થી ભાગી શકાય અને 11 પોતેથી ભાગી શકાય બીજા કોઈ વડે પરફેક્ટલી ડિવિઝિબલ થઈ શકે નહીં તો એવા નંબરને આપણે પ્રાઇમ નંબર કહેશું બરાબર જો કમ્પોઝિટ નંબર એટલે કેવું 8 નંબર કમ્પોઝિટ છે કેમ તો કે એને 1 વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય 4 વડે ભાગી શકાય અને 8 વડે ભાગી શકાય તેના બે કરતા ઝાઝા ફેક્ટર્સ ત્યાં કહેવાય બરાબર તો a number is having more than 2 factor is called as composite number and a number is having exactly 2 factors is said to be as prime number 13 નંબર પ્રાઇમ નંબર છે 17 નંબર પ્રાઇમ નંબર છે 31 છે એ પ્રાઇમ નંબર છે 39 કમ્પોઝિટ કહેવાય 13 તારી 39 થાય ને 13 થી ભાગી શકાય 3 થી ભાગી શકાય 1 અને 39 બરાબર તો હવે ક્લિયર થયો હોય કન્સેપ્ટ પ્રાઇમ અને કમ્પોઝિટ નો તો પછી આપણે એમાં આગળ એનો પ્રોગ્રામ જોવાનો છે હવે આમાં કોઈ બહુ થિયરીની ડિટેલ જ સમજાવી મેં તમને કે પ્રાઇમ કોને કહેવાય અને કમ્પોઝિટ કોને કહેવાય આ સીધું અત્યારે એક્સપ્લેનેશન મેં આપી દીધું તો ડાયરેક્ટ આપણે એનો પ્રોગ્રામ જોઈએ બરાબર here is a program of prime and composite numbers તો એ જોઈએ ચલો P અને C એવું ફંક્શન લીધું છે PC means P for prime C for composite integer છે એટલે એક વેલ્યુ રિટર્ન કરશે અને નો આર્ગ્યુમેન્ટ with return value no argument with return value બરાબર એવું ફંક્શન લીધું છે આને શું કહેશું ફંક્શન ડિક્લેરેશન integer k clear screen k is equal to PC નું calling ચલો કોલિંગ માં લોજિક સમજાવું છું તમને શું છે
પીસી ની ડેફિનેશન માં આવવાનું. ચલો આ આખું એનું છે લોજિક. હવે સમજો આ શું છે. ઇન્ટીજર a is equal to 0 છે અને નંબર લીધો છે. હવે તમારે શું કરવાનું છે, નંબર એન્ટર કરવાનો છે અને ચેક કરાવવાનો છે કે પ્રાઇમ છે કે કમ્પોઝિટ છે. આવો આખો આ પ્રોગ્રામ છે. બરાબર. તો નંબરમાં હું નાખીશ જો 17 નંબર જો હું નાખીશ તો આઉટપુટ એની મેળે શું આવવું જોઈએ, ધ નંબર ઇઝ પ્રાઇમ. કારણ કે 17 ના એક્ઝેક્ટ બે જ ફેક્ટર હોય. 17 ને 1 વડે ભાગી શકાય અને 17 પોતાના વડે ભાગી શકાય. બરાબર. નાઉ હવે શું કર્યું આપણે, જો ફોર એક થી તો ભાગી શકાય છે, તમને ખબર છે. તો આ લૂપમાં કેવી રીતે ચલાવી છે ખબર છે. જો તમે અહીંયા 17 નંબર નાખો ને, સ્કેનએફ કરાયું છે નંબરમાં, એમાં 17 નાખો ને તો આ લૂપ ક્યાં સુધી ચાલે ખબર છે. જો 2 થી લઈને 16 સુધી ચાલે. કારણ કે મેં લેસ ધેન નંબર લીધું છે, લેસ ધેન ઇક્વલ ટુ નથી કર્યું. તો 2 થી લઈને 16 સુધી ચાલશે. એક જ સેકન્ડ ચાર્જર લગાવી દો. ચલો શું કીધું કે 2 થી લઈને 16 સુધી લૂપ ચાલશે. અને અહીંયા શું કર્યું મેં, જો ઇફ માં નંબર છે એ આપણો કયો છે 17. તો હવે જો આ લૂપ આખી કેવી રીતે ચાલે એ તમને એક્સપ્લેન કરું છું. 17 મોડ્યુલો 2. પહેલી વખત i ની વેલ્યુ 2 હશે તો 17 મોડ્યુલ 2 0 થાય ન થાય તો ઇફ માં જશે નહીં. આવી રીતે i પ્લસ પ્લસ થતો જશે. હવે 17 એમને રહેશે. 17 મોડ્યુલ 3, 17 ને 3 વડે ભાગી શકાય ના. 17 મોડ્યુલ 4 તો પણ આન્સર આવશે નહીં. 0 ક્યારે આવે, પરફેક્ટલી ડિવિઝિબલ હોય તો 17 ને 4 વડે ના ભાગી શકાય. પછી i પ્લસ પ્લસ થાય, પાછો 5 થાય. 17 ભાગ્યા 5 તો ઈ પણ 0 નહીં. 17 ભાગ્યા 6, 17 ભાગ્યા 7, 17 ભાગ્યા 8, 17 ભાગ્યા 9, 17 ભાગ્યા 10 ચાલુ જ રહેશે આવું. ક્યાં સુધી? 17 ભાગ્યા 16 સુધી. i ની વેલ્યુ 2 થી લઈને 16 સુધી ચાલશે. અને દરેક વખતે આપણે 17 ને ડિવાઈડ કરવાની ટ્રાય કરશું, પણ 17 નંબર જે છે એ 2 થી 16 સુધી એક પણ વખત પરફેક્ટલી ડિવિઝિબલ થશે નહીં. ક્લિયર? કારણ કે 17 ને ખાલી કોના કોના વડે ભાગી શકાય છે? 1 વડે અને 17 પોતાના વડે. બરાબર. તો મેં અહીંયા લૂપ જ ઈ પ્રમાણે લીધી છે. જો 1 થી મેં ભગાવવાની ટ્રાય કરી નથી એને, કારણ કે 1 થી તો એ 17 ને ભાગી શકાશે અને 17 પોતાના વડે ભાગી શકાય. તો મેં શું કર્યું, ઈ બે વસ્તુ કાઢી નાખી. લૂપ 2 થી ચાલુ કરી અને 17 સુધી નો લઈ ગયો. જો 16 અટકી ગયા આપણે. તો 2 થી લઈને 16 સુધી એને ડિવાઈડ કરો. એક્ઝેક્ટલી ડિવિઝિબલ હશે તો આ ઇફ કન્ડિશન સાચી પડશે ને અંદર a ની વેલ્યુ 1 થઈ જશે. બરાબર છે. પણ આમાં તો એક પણ વખત નહીં થાય. જો આમાં એક પણ વખત ઇફ કન્ડિશન સાચી પડશે નહીં, કારણ કે 17 ને 2 વડેથી ડિવાઈડ કરવાનું ચાલુ કરો તમે તો આ પણ 0 આવશે નહીં. એક્ઝેક્ટલી ડિવિઝિબલ થશે જ નહીં 17 નંબર. કારણ કે 17 ને 1 વડે ભાગી શકાય છે અને 17 પોતાના વડે ભાગી શકાય છે. તો અમે લૂપ ઈ પ્રમાણે લખેલી છે કે 2 થી લઈને 16 સુધી એને ભાગો દરેક નંબર સાથે, તો ઈ પરફેક્ટલી ડિવિઝિબલ થશે નહીં. નહીં થાય એટલે ઇફ ની અંદર જશે નહીં કંટ્રોલ, અને a ની વેલ્યુ 1 થશે નહીં. ચલો આમ કરતા 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 અહીંયા ફોર લૂપ પૂરી થઈ જાય તો ફોર લૂપ ની બહાર કંટ્રોલ આવી જાય અને રિટર્ન થઈ જાય a. તો a ની વેલ્યુ શું રિટર્ન થશે આપણા કેસમાં? જ્યારે 17 નાખ્યો હશે ત્યારે a ની વેલ્યુ
ચલો આ if માં ગયું છે, જો if માં તો ગયું જ નથી તો એની વેલ્યુ 1 તો થઈ જ નહીં હોય, તો એની વેલ્યુ શરૂઆતમાં કેટલી હતી 0, તો અહીંયા રિટર્ન થશે 0. તો જો મેં 17 નાખ્યા છે જ્યારે નંબરમાં, ત્યારે એની વેલ્યુ 0 રિટર્ન થાય છે, બરાબર. જ્યારે હું 17 નાખું છું ત્યારે એની વેલ્યુ 0 રિટર્ન થાય છે. ચલો હવે કોલ થયો હોય ત્યાં 0 રિટર્ન થશે, એટલે આ આખાની જગ્યાએ શું આવશે 0, અને 0 થી આપણો k ઇનિશિયલાઇઝ થઈ જશે. k ની વેલ્યુ અત્યારે થઈ ગઈ 0. હવે ચેક કરો ઓલા if માં k ડબલ ઇક્વલ્સ ટુ 1, ના, k ની વેલ્યુ આપણા કેસમાં 0 છે, એટલે if માં નહીં જાય, else ની અંદરની વેલ્યુ એક્ઝિક્યુટ કરી દેશે. તો else માં લખેલું છે printf number is prime, તો 17 નંબર છે આપણો ઈ પ્રાઇમ જ છે. 13, 17, 31 આ બધા પ્રાઇમ નંબર્સ છે, બરાબર. 11 છે, 13 છે, 17 છે, 19 છે, 23 છે, આ બધા નંબર્સ કેવા છે, 29 છે, 31 છે, આ બધા પ્રાઇમ નંબર્સ છે. અને હવે માનો કે મેં અહીંયા નંબર લીધો છે 8, બરાબર, 8 લીધો, 8 ચેક કરાવો છો આપણે, તો 8 માં કોમ્પોઝિટ પ્રિન્ટ થવું જોઈએ ને, કારણ કે 8 ના ફેક્ટર્સ 2 કરતા જાજા છે, 8 ના અવયવ 2 કરતા જાજા પડે છે. તો આ નંબરની વેલ્યુ 8 છે, તો અહીંયા ચેક કરો. ચલો 8 મોડ્યુલો, પહેલી વખતે આઈ ની વેલ્યુ શું આવશે 2, તો 8 મોડ્યુલો 2 0 આવશે, 2 ચોક 8, જો 2 4 8, એક્ઝેક્ટલી 0 આવ્યું. જો 0 આવી ગયું તો અહીંયા અંદર આવીને એની વેલ્યુ થઈ જશે 1, અને અહીંથી થઈ જશે બ્રેક, એટલે લૂપની બહાર નીકળી જાય કંટ્રોલ. એની વેલ્યુ 1 થઈ જશે અને લૂપની બહાર નીકળી જશે. તો 8 છે એટલે કોમ્પોઝિટ પ્રિન્ટ થવું જોઈએ, તો જોઈએ હાલો શું પ્રિન્ટ થાય. એની વેલ્યુ 1 થઈ, લૂપની બહાર નીકળી ગયા, રિટર્ન a એટલે રિટર્ન 1 થશે અહીંયાથી. તો અહીંયા આ ફંક્શન ની જગ્યાએ 1 રિટર્ન થશે, એટલે k ની વેલ્યુ 1 આવી જશે. ચેક કરો if k double equals to 1, તો કે હા છે, પ્રિન્ટ નંબર ઇઝ કમ્પોઝિટ. તો 8 નંબર જ્યારે નાખ્યો ત્યારે કમ્પોઝિટ પ્રિન્ટ કર્યું, 17 નાખ્યો ત્યારે પ્રાઇમ પ્રિન્ટ કર્યું. આવો એક સિમ્પલ પ્રોગ્રામ. આવું બધું લોજિક હવે ધીમે ધીમે ડેવલપ થવું જોઈએ આપણું, પ્રેક્ટિસ કરતા રહેવાનું એટલે આવડતું જાય બધું, બરાબર. સાથે સાથે પરફોર્મ કરી લેજો, બુકમાં પણ નોટ ડાઉન કરી દેજો. કોલ બાય વેલ્યુ નો કન્સેપ્ટ અને આ પ્રાઇમ અને કમ્પોઝિટ નો પ્રોગ્રામ, બેના પ્રોગ્રામ અને આગળની થિયરી, આટલું લખી નાખો. રન કરીને બતાવી દઉં. તો પ્રાઇમ આવી ગયો. Now હું નાખું છું 34, બરાબર. 34 તો 17 દુ 34 ભાગ પડે એટલે કમ્પોઝિટ કહેવાય. 34 માટે કમ્પોઝિટ. આ રીતે તમે જે નંબર્સ નાખવા હોય નાખજો, જેના અવયવો 2 કરતા વધારે પડતા હોય, જેના ફેક્ટર્સ 2 કે 2 થી વધારે હોય, એ બધા એમાં કમ્પોઝિટ પ્રિન્ટ કરશે, અને જેના એક્ઝેક્ટલી 2 જ ફેક્ટર્સ હોય એમાં પ્રાઇમ પ્રિન્ટ કરશે. ઓકે, તો સેશનમાં આટલું રાખવાનું છે આજે.